હેલો સ્ટુડન્ટ્સ, એસવાય બીકોમ સેમેસ્ટર 3 પ્રત્યક્ષ મજૂરી ચેપ્ટરની અંદર માર્ચ એપ્રિલ 2018નો એક્ઝામ્પલ જોઈશું. રકમ છે પ્રત્યક્ષ માલસામાન ₹5000, કારખાના ખર્ચ ખરેખર કામદાર કલાક દીઠ ₹10 છે. કારખાના પડતર હેલ્સી યોજના મુજબ 7600, એટલે કે કારખાનાની પડતર અહીંયા આપણે આપવામાં આવી છે અને તે પણ હેલ્સી યોજના મુજબ આપવામાં આવેલ છે. પ્રમાણ સમય 100 કલાક આપવામાં આવ્યો છે. ખરેખર લીધેલ સમય 80, એટલે આપેલ સમય 100 છે, લીધેલ સમય 80, તો એના ઉપરથી આપણને બચાવેલ સમય 20 કલાક મળી જશે. ત્યારબાદ કલાક દીઠ મજૂરીનો દર હેલ્સી યોજના મુજબ શોધવાનો છે. ત્યારબાદ સમય વેતન પ્રથા, કાર્ય વેતન પ્રથા, હેલ્સી યોજના, રોવેન યોજના મુજબ કારખાના પડતર આપણે શોધવાની છે. તો અહીં જે છે તે પહેલાં તો આપણે કલાક દીઠ મજૂરીનો દર શોધવો પડશે. તો એના આધારે આપણે કારખાના પડતર માટેનો જે પ્રત્યક્ષ મજૂરી જરૂરી હોય છે, બરાબર, તો પ્રત્યક્ષ માલસામાન આપવામાં આવે છે, પરંતુ પ્રત્યક્ષ જે આપણી મજૂરી જે છે એ આપવામાં આવી નથી. તો એ કલાક દીઠ મજૂરી દર આપણે શોધશું હેલ્સી યોજના મુજબ, તો આપણે બાકીનામાં પણ પ્રત્યક્ષ મજૂરી શોધી શકશું અને ત્યારબાદ આપણે કારખાના પડતર મળી શકે એવું છે. તો સૌપ્રથમ જે છે એ આપણે હેલ્સી યોજના મુજબ કલાક દીઠ મજૂરીનો દર શોધવાનો રહેશે. તો હેલ્સી યોજના મુજબ જો કલાક દીઠ મજૂરીનો દર શોધવો હોય તો એના માટે આપણે પહેલાં તો પ્રત્યક્ષ મજૂરી શોધવી પડશે, જે અહીંયા આપણને આપવામાં આવેલ નથી રકમની અંદર. તો સૌપ્રથમ હેલ્સી યોજના મુજબ આપણે પ્રત્યક્ષ મજૂરી શોધવાની રહેશે. હવે આપણને જે પ્રત્યક્ષ મજૂરી હેલ્સી યોજના મુજબ જે વિગત આપવામાં આવી છે એ છે કારખાના પડતર 7600. તો એના આધારે અને બીજું એક આપવામાં આવ્યું છે કલાક દીઠ ખરેખર કામદાર કલાક દીઠ રકમ જે છે કારખાના ખર્ચ એ આપવામાં આવ્યું છે ₹10, એટલે કે કારખાના ખર્ચ છે અને કલાક દીઠ આપવામાં આવ્યું છે. તો હવે આપણે એની ગણતરી જોઈશું. સૌપ્રથમ પ્રત્યક્ષ મજૂરી આપણે શોધવાની થશે. તો હેલ્સી યોજના મુજબ હવે કારખાના પડતર જે છે એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે હોય છે કે સૌપ્રથમ કોઈ પણ પડતર શોધવાની હોય તો પહેલું આવે છે પ્રત્યક્ષ માલસામાન. ત્યારબાદ આપણને આ એક્ઝામ્પલની અંદર બીજું આપવામાં આવે છે પ્રત્યક્ષ મજૂરી, જે આપણે શોધવાની છે ક્વેશ્ચનમાં. એટલે બેનો સરવાળો છે, બીજો કોઈ પ્રત્યક્ષ ખર્ચ આપવામાં આવ્યો નથી, એટલે બે પ્રત્યક્ષ માલસામાન અને પ્રત્યક્ષ મજૂરીનો સરવાળો થશે પ્રાથમિક પડતર. અને પ્રાથમિક પડતરની અંદર કારખાના ખર્ચ એડ કરશું એટલે આપણને મળશે કારખાના પડતર. આ રીતનું આનું સ્ટ્રક્ચર હોય છે. તો અહીંયા આપણને જે છે એ માલસામાન આપવામાં આવ્યો છે 5000, મજૂરી આપવામાં આવી નથી. ત્યારબાદ પ્રાથમિક પડતર પણ આપવામાં આવ્યું નથી. કારખાના ખર્ચ, તો કારખાના ખર્ચ જે છે એ આપણને ₹10 આપવામાં આવ્યો છે અને એ 1 કલાકના છે. તો ખરેખર લીધેલ સમયના ખરેખર કામદાર કલાક દીઠ, એટલે કે જે કામ થયું છે એ મુજબ એને ₹10 આપવાના છે. તો ખરેખર લીધેલ સમય જે છે એ ખરેખર કામદાર કલાક દીઠ થવાના છે. તો અહીં જે કારખાના ખર્ચ છે ખરેખર કામદાર કલાક દીઠ ₹10 છે. તો આપણે એને 80 કલાક એને ખરેખર લીધેલ સમય ગુણ્યા 10 કરશું એટલે ₹800 મળશે. એટલે પ્રત્યક્ષ માલસામાન 5000, બીજી વિગત આપણી પાસે છે કારખાના ખર્ચ, અને ત્રીજું જે આપવામાં આવ્યું છે કે કારખાના પડતર 7600 છે. તો અહીં 7600. તો હવે આપણી પાસે આટલી રકમ છે એ 5000 છે. આ રકમો આપણને આપવામાં આવી છે 5000, બીજું 800 અને ત્રીજું છે 7600. હવે આ બે રકમ જે છે તો ઉપરથી આવ્યો તો બંનેનો સરવાળો થાય છે. પ્રાથમિક પડતર અને કારખાના ખર્ચનો સરવાળો કારખાના પડતર થતો હોય છે. હવે નીચેથી આપણે ઉપર જવું હોય 6800 જોઈતા હોય તો 7600 માંથી 800 બાદ કરશું એટલે આપણને મળશે 6800. એટલે કે 7600 માઇનસ 800 એટલે મળશે 6800. એટલે અહીંયા આપણે પ્રાથમિક પડતર મળી જશે. તો પ્રાથમિક પડતર જે છે એ આવી જશે 6800. રિવર્સ જવાનું છે, નીચેથી ઉપર જવાનું છે, પ્રાથમિક પડતર મળ્યું. હવે અહીંયા આપણા પ્રત્યક્ષ મજૂરી પ્રશ્નાર્થીનું છે, એ આપણી પાસે નથી. તો ફરીથી હવે આ રકમ જોઈતી હોય તો આ માલસામાન અને મજૂરી બેનો સરવાળો પ્રાથમિક પડતર થતો હોય તો આપણે પ્રત્યક્ષ મજૂરી જોઈતી હોય તો પ્રાથમિક પડતરમાંથી પ્રત્યક્ષ માલસામાન બાદ કરશું તો આપણને મળશે પ્રત્યક્ષ મજૂરી. એટલે કે 6800 માઇનસ 5000 એટલે 1800.
તો અહીં આપણને જે છે પ્રત્યક્ષ મજૂરી મળી જશે 1800. તો આપણને જે પહેલો ક્વેશ્ચન હતો અથવા પહેલી જે આપણને માહિતી જોઈતી હતી એ હતી પ્રત્યક્ષ મજૂરી અને તે આપણને મળી ગઈ છે 1800. હવે એના આધારે આપણે કલાક દીઠ મજૂરીનો દર શોધવાનો રહેશે. આ જે આપવામાં આવ્યો છે એ કારખાના ખર્ચ આપવામાં આવ્યો છે 10 રૂપિયા, મજૂરી આપવામાં આવી નથી. તો અહીં આપણે 1800 જે આપવામાં આવ્યા છે મળ્યા છે આપણને પ્રત્યક્ષ મજૂરી, એના આધારે હેલ્સી યોજના મુજબ આપણી એને કલાક દીઠ મજૂરી અને એ જ કલાક દીઠ મજૂરી આપણને બાકીની બધી યોજનાની અંદર લાગુ પડશે. તો અહીં આપણે જોઈશું તો હેલ્સી યોજનામાં વેતન, હવે એની અંદર આપણને જે ટોટલ વેતન આપવામાં આવ્યું છે 1800. આપણને વેતન દર જોઈએ છે એટલે કે આર. તો આપણું જે સૂત્ર છે કે હેલ્સી યોજનામાં વેતન બરાબર ટી ગુણ્યા આર વત્તા 50% કાઉન્સમાં ટીએસ ગુણ્યા આર કાઉન્સ પૂરો. ટી એટલે ટાઈમ ટેકન લીધેલ સમય, આર એટલે કલાક દીઠ વેતન દર, 50% બોનસનું સૂત્ર છે, ટીએસ એટલે કે બચાવેલ સમય અને આર એટલે વેતન દર. તો અહીંયા આપણને હેલ્સી યોજનામાં વેતન જે હતું 1800 એ અહીંયા આપણે શોધ્યું તે લખ્યું છે 1800. લીધેલ સમય ટી એટલે લીધેલ સમય જે આપણને અહીંયા આપવામાં આવ્યો હતો કે ખરેખર લીધેલ સમય 80 કલાક છે, તો તે આપણે અહીંયા 80 લખ્યા છે. આર આપણે શોધવાનો છે. 50% તો એને બીજી રીતના આપણે લખી શકીએ, 50 ભાગ્યા 100 લખાય એટલે એને અલગ રીતના લખવું હોય તો 0.5 પણ લખી શકાશે. 0.5 કાઉન્સમાં ટીએસ એટલે કે ટાઈમ સેવ. તો બચાવેલ સમય કેટલો થવાનો છે, સીધી ગણતરી કરી છે કે આપેલ 100 કલાક હતો અને લીધેલ 80 છે, તો બચાવેલ આપણા 20 કલાક થવાના. તો અહીંયા આપણે 20 લખ્યા છે ગુણ્યા આર એ આપણે શોધવાનો છે. 1800 80 ગુણ્યા આર કરશું એટલે 80 આર લખાશે, 80 ગુણ્યા આર. બીજું 0.5 ને આ બંને રકમ વડે ગુણવું પડશે કેમ કે કાઉન્સમાં છે એટલે 0.5 ગુણ્યા 20 અને ગુણ્યા આર કરવાના આવશે. તો અહીં આપણે જે છે એ 0. આ જે 20 ગુણ્યા આર છે તો આપણે 20 આર કર્યું ગુણાકારની અંદર અને 0.5 ને 20 ગુણ્યા 20 આર વડે ગુણશું તો આવશે 10 આર. તો અહીં આપણે જે છે રેટ જે છે એ બંને અહીં આપણને 80 આર વત્તા 10 આર થઈ ગયા છે, તો બંનેનો સરવાળો થઈ શકે 80 વત્તા 10 એટલે કે 90. આની જગ્યાએ આપણે એક્સ નો પણ યુઝ કરી શકીએ કે ટી અહીંયા આર છે તો એની જગ્યા પર એક્સ લખી દઈએ, વેતન દર અહીં પણ એક્સ લખી દઈએ જે આપણે પહેલાથી શીખતા આવ્યા છીએ એ મુજબ. તો અહીં આરની જગ્યા પર એક્સ આવશે અને છેલ્લે એક્સ એટલે આપણો વેતન દર થઈ જશે. પણ અહીં આપણે આર જ રહેવા દીધો છે. તો 80 વત્તા 10 એટલે કે 90 આર. હવે આ 90 જે છે એ ગુણાયેલા છે તો બરાબરની બીજી બાજુ પર જશે તો ભાગાકાર થશે, 1800 ભાગ્યા 90 એટલે આવશે 20 બરાબર આર. અને આર એટલે આપણો વેતન દર એટલે કે 20 રૂપિયા જે છે એ વેતન દર મળી ગયો છે અને તે હેલ્સી યોજના મુજબ વેતન દર મળ્યો છે. તો આપણો પહેલો જે અંદર ક્વેશ્ચન હતો કે કલાક દીઠ મજૂરી દર હેલ્સી યોજના મુજબ એ આપણો આવી ગયો છે 20 રૂપિયા. હવે આ જે છે આપણને દરેકની અંદર બાકીનાની પણ પ્રત્યક્ષ મજૂરી શોધવાની રહેશે. કારખાના પડતર શોધવાના છે એટલે એના માટે આપણને બધા પ્રત્યક્ષ મજૂરી જરૂર બનતી હોય છે. તો હવે આપણે બાકીની જે 3 યોજના છે એના માટે પણ આપણે પ્રત્યક્ષ મજૂરી શોધશું. તો પહેલું જે છે સમય વેતન, તો એના માટે છે ટાઈમ ટેકન ગુણ્યા આર એટલે કે લીધેલ સમય ગુણ્યા વેતન. તો લીધેલ સમય 80 કલાક છે અને આર એટલે કે વેતન દર છે 20 રૂપિયા એટલે કે સમય વેતન આવશે 1600. એ પ્રમાણે કાર્ય વેતન, હવે કાર્ય વેતનની અંદર આપેલ કાર્યના એકમો નથી આપવામાં આવ્યા તો એ આપણું જે સમય વેતન છે એ જ સમય વેતનના આધારે જે છે એ પ્રમાણે એનું સૂત્ર બનશે. તો ટી એ અહીંયા ટી આવે છે એટલે કે ટાઈમ ટેકન આવે છે, એ ટાઈમ અલાવ આવે છે એટલે કે આપેલ સમય. તો અહીંયા આપણે સીધી રીતના આપેલ સમય એવું નથી કહ્યું પણ પ્રમાણ સમય આપવામાં આવ્યો છે. પ્રમાણ સમય એટલે આપણો આપેલ સમય જ ગણાતો હોય છે. તો અહીં જે છે ટી એ 100 કલાક ગુણ્યા વેતન દર 20 એટલે કે 2000. હેલ્સી યોજના મુજબ આપણે શોધ્યા છે આપણને આપવામાં આવ્યા છે 1800. ત્યારબાદ રોવેન યોજના, તો એનું સૂત્ર છે ટી ગુણ્યા આર એટલે કે ટાઈમ ટેકન ગુણ્યા વેતન દર એટલે કે ગુણ્યા કાઉન્સમાં આ બોનસ માટેનું સૂત્ર છે ટી ગુણ્યા આર ગુણ્યા ટીએસ ભાગ્યા ટીએ. ટીએસ એટલે કે ટાઈમ સેવ અને ટીએ એટલે ટાઈમ એલાવ જે આપવામાં આવેલ હોય તે. ટી ગુણ્યા આર કરશું એટલે 80 ગુણ્યા 20 1600. ફરીથી કાઉન્સમાં 80 ગુણ્યા 20 એટલે કે 1600 ગુણ્યા બીજા કાઉન્સમાં 20 ભાગ્યા 100. આ અગાડીનો જે પાર્ટ છે આપણો સમય વેતન વાળો પાર્ટ છે, જો આ ટી ગુણ્યા આર એ આપણો સમય વેતન જ હોય છે તો એ છે 1600 અને પ્લસ પછીનો જે કાઉન્સ છે એનું સાદુરૂપ આપશું એટલે કે 1600 ગુણ્યા 20 ભાગ્યા 100 કરશું એટલે આવશે 350.
20 એટલે બેનો સરવાળો આવશે 1900. તો અહીં આપણને રોવેન યોજના મુજબ મળશે 1920 વેતન. તો હવે આપણે બધાના વેતન મળી ગયા છે. તો કારખાના પડતરની આપણે ગણતરી કરવાની રહેશે. તો કારખાના પડતર એટલે પ્રત્યક્ષ માલસામાન વત્તા પ્રત્યક્ષ મજૂરી એટલે પ્રાથમિક પડતર આવે. પ્રાથમિક પડતરની અંદર કારખાના ખર્ચ પ્લસ કરશું એટલે કારખાના પડતર આવશે. તો માલસામાન તો બધી જે વેતન યોજના છે એમાં એક સરખો જ રહેવાનો, કારણ કે એમાં કોઈ ફેરફાર નહીં થશે, માલસામાનમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે માલસામાન દરેકની અંદર આપણે 5000 લખવાના રહેશે. પ્રત્યક્ષ મજૂરી તો આપણે આ દરેકની શોધી છે, તો એ મુજબ આપણે અહીં લખવાની રહેશે. સમય વેતન 1600, કાર્ય વેતન 2000, એલસી યોજનામાં 1800 છે અને રોવેન યોજનામાં 1920 વેતન છે. એટલે બધી યોજનાની અંદર પ્રાથમિક પડતર પણ બદલાઈ જશે. તો એ થશે 6600, 7000, 6800 અને 6920. આ બંનેનો સરવાળો, માલસામાન અને મજૂરીનો સરવાળો. હવે કારખાના ખર્ચ. તો કારખાના ખર્ચ જે છે એ આપણા બધાના એક સરખા જ છે. અંદર કયું છે બધી યોજનાની અંદર જે આપણે અગાઉ ગણતરી કર્યા હતા 800 રૂપિયા. અહીં કારખાના ખર્ચ ખરેખર કામદાર કલાકથી 10 રૂપિયા આપવામાં આવ્યા હતા, 800 છે, દરેકમાં 800 લખાશે. અને ત્યારબાદ કારખાના ખર્ચ પ્લસ કરશું તો કારખાના પડતર આવશે. સમય વેતનની અંદર 7400, કાર્ય વેતનની અંદર 7800, એલસી યોજનાની અંદર 7600 અને રોવેન યોજનાની અંદર 7720. અહીંયા આપણને જે કારખાના પડતર શોધવા કહ્યું હતું એક્ઝામ્પલની અંદર 4 યોજના માટે, તે આપણને અહીં મળી જાય છે.